सदगुरु महाराज की जय। सिद्ध रामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देऊ मोहि हरऊ कलेश विकार। तमाम साधु संतो महंतो बेक भगवती जति सती आचार्य पुरुषो તેમજ હંસ ગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલખ ધણી, જય અખંડ ધણી। बंदगी साहेब की और सुमिरन सतनाम का जय सिया राम, जय सिया राम, जय सिया राम। मारा वाला भक्तजनों, आत्मीजनों, प्रियजनों અને જિજ્ઞાસુઓ, આપ સર્વનું આ અખંડ જ્યોત ચેનલમાં હૃદયના ભાવથી સ્વાગત છે। પધારો મારા વાલા, આપણે મહાપુરુષોના શબ્દ વિશે ચર્ચા વિચારણા કરીએ અને આપણે એમાં નિજાનંદ કરીએ। મહાપુરુષોની વાણી, મહાપુરુષોના શબ્દો એ મને અને તમને આપણા મૂળ ઘર સુધી લઈ જવા માટે એની મહેનત હોય છે। હંમેશા આ જીવનું કલ્યાણ કરવાને માટે મહાપુરુષોએ આ ભજનો પોતાના અનુભવ દ્વારા અને પછી જે એને અનુભવ થયો છે એ શબ્દ દ્વારા એણે રજૂ કર્યો છે। આવું જ એક ભજન આપણે ગંગા સતી માની સિરીઝ ચાલે છે। ગંગા સતી પાનબાઈને સમજાવે છે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે। કેવી રીતે કે એક શબ્દ ગુરુદેવ કા તાકાય અનંત વિચાર। એક શબ્દ ગુરુદેવ કા તાકાય અનંત વિચાર। એ થક ગયે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર। થક ગયે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર। મારા વાલા મહાપુરુષો મને તમને શબ્દ દ્વારા સમજાવે છે કે સદગુરુ મહારાજનો એક શબ્દ એવો છે, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર। વેદો ઉપનિષદો એ શબ્દનો પાર ન પામી શકે। થક ગયે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર। એ શબ્દને લેવાને માટે કોઈ જાગ્રત અનુભવી સદગુરુના શરણે જવું પડે અને જેણે જેણે એ શબ્દ પ્રાપ્ત કર્યો છે એ જ એ શબ્દને જાણી શકે, પછી બીજાને કહી ન શકે। બસ આ શબ્દની, આ સદગુરુની, મહાપુરુષોની આ યુક્તિ છે, આ રમત છે મારા વાલા। આ ખેલ છે, 52 ખેલ છે મારા વાલા। એટલે ગંગા સતી પાનબાઈને કહે છે, શું કહે છે? આ સદગુરુ શબ્દના તમે એ થાવ અધિકારી પાનબાઈ, અને મેલી દો એ અંતરના અભિમાનો। માન રે મેલી આવો ને મેદાનમાં। માન રે મેલીને તમે આવી જાઓ મેદાનમાં। એ
સમજાવું સદગુરુની એ શાન, આવા સદગુરુ વચનોના તમે થાવ અધિકારી પાનબાઈ, એ મેલી જો અંતરનાય અભિમાન. ગંગા સતી પાનબાઈને સમજાવે છે એક સદગુરુ, એક જાગ્રત મહાપુરુષ પોતાના નીચે તૈયાર થાય, પોતાના શિષ્યને સાધકને સમજાવી રહ્યા છે કે સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ, મેલી જો અંતરના અભિમાન. તમને અંતરમાં એવું કદાચ અભિમાન હશે કે હું આ જાણું છું, આ શબ્દનો અર્થ જાણું છું, આ શબ્દનો ભાવાર્થ જાણું છું, એ બધું મૂકી દો અને માન મેલીને તમે આવો મેદાનમાં. સમજાવું સદગુરુની શાન. શાન ક્યાં પડી છે? એ શબ્દમાં પડી છે, વચનમાં પડી છે મારા વાલા. શબ્દ કયો છે? શબ્દ કોને કહેવાય? कबीर साहब कहे से कि सत शब्द से धरणी और आकाश है, सत शब्द से सूर्य और चंद्र, सत शब्द से पुरुष और नारी है, सत शब्द की रमत न्यारी है. कहे कबीर सत शब्द का पारखू लाखन में कोई एक नजर में આવે. આ સત શબ્દની વાત છે. ગંગા સતીએ જેને વચન કીધું છે એનો અધિકાર મેળવવાનો છે સદગુરુ પાસેથી. મેં તમે વચન પ્રાપ્ત કર્યું, શબ્દ પ્રાપ્ત કર્યો, પછી એની કેળવણી હોવી જોઈએ મારા વાલા. કેળવણી હોય ને, અધિકાર હોય ને, એનો હું તમે એની ઉપર આપણે અધિકાર પ્રાપ્ત કરવાનો છે, એનો અધિકારી બનવાનું છે. આપણને કોઈ આપણા સંબંધી કલેક્ટર હોય અને એણે આપણને ચિઠ્ઠી આપી હોય, શબ્દ લખીને ચિઠ્ઠી, અને પછી આપણે એ ચિઠ્ઠી લઈને એને મળવા જઈએ તો દરવાજે કોઈ પણને બતાવીને તો કોઈ પણ આપણને રોકી ન શકે, કારણ કે એણે એ શબ્દનો અધિકાર મેળવેલો છે. એમ સદગુરુ શબ્દનો અધિકારી બનવું પડે એમ છે મારા વાલા. મારે ને તમારે બધાને એ કયો શબ્દ છે? એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. એ શબ્દની વાત છે, એ વચનની વાત છે મારા વાલા. વચને સૂર્ય, વચને ચંદ્ર, વચને આ સૃષ્ટિ રચાણી. ઈ શબ્દની વાત છે, એ વચનની વાત છે. અંતરના અભિમાન મૂકી દેવા જોઈએ, કારણ કે અંતરનું અભિમાન મુકાશે ને ત્યારે જ એ શબ્દના હું તમે અધિકારી બની શકશું. કારણ કે હું કાંઈક જાણું છું, હું આ શબ્દનો અર્થ જાણું છું મારા વાલા. એ અર્થ કે ભાવાર્થથી બહાર છે, એ ગુઢાર્થ છે, એ રહસ્ય છે મારા વાલા. એને મહાપુરુષોએ જુગતી કીધી છે. માન મૂકીને તમે આવો મેદાનમાં, જે સદગુરુની ગતગંગા છે, જે સદગુરુનું જે ઘર છે, ત્યાં આવો. તમને સદગુરુની શાન સમજાય ને ત્યારે એ શબ્દ સમજાશે. શાન મારે શાન એક સદગુરુના ઘરની પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓત. એ શાન સમજવા અને પછી એ શબ્દ સમજાય છે. પણ ક્યારે? ગંગા સતી પાનબાઈને કહે છે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે મારા વાલા. આ અંતર ભાંગ્યા વિના એ ઉભરો નહીં આવે પાનબાઈ. એ ન થાય હાચે હાચી વાત. આટી રે છૂટી જાય રે અંતર તણી. આટી રે છૂટી જાય અંતર તણી. હરી જે ખાશે આપો આપ. માટે સદગુરુ વચનના એ થાવ અધિકારી પાનબાઈ. મેલી જો અંતરના અભિમાન. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે મારા વાલા. ગુરુ અને શિષ્યનું જે અંતર છે ને મારા વાલા, એ ભાંગી નાખવું પડે છે. આપણે એક સામાન્ય આપણે વાત સંબંધ આ લૌકિક જગતની અંદર જેની સાથે સંબંધ હોય અને જ્યાં થોડું ઘણું અંતર હોય તો આપણને પોતાના દિલની વાત નથી કરતા. તો ગુરુ અને શિષ્યની વચ્ચે જે અંતર છે મારા વાલા, બંને એક થઈ જવા જોઈએ ત્યારે આ વાત સમજાય છે. દો ઘાટ ભાંગીને ભૂકો થયો, નારી કે નર નો રહ્યો, સવારામ બાપા કહે છે. આ વિદેહ મલકની વાતો છે મારા વાલા.
દો ઘાટ ભાંગીને ભૂકો થયો, નારી કે નર નો રહ્યો, આપે થયો અદ્વૈત, ખોળણ હારો ખોવાઈ ગયો. દ્વૈત ભાવ બિલકુલ ન ચાલે, અદ્વૈત બની જવું પડે. આપે થયો અદ્વૈત, આમાં ખોળણ હારો ખોવાઈ ગયો. આ તો વિદેહ મલકનો સંદેશ, દાસ સવો કે મેં સૌને કહ્યો. આ વિદેહ મલકનો સંદેશ છે. અને જ્યાં સુધી અંતર ન ભાંગે ને ત્યાં સુધી હાસે હાચી વાત ન થાય મારા વાલા, ત્યાં સુધી પડદો રહે છે. અને જ્યારે પડદો હટે ને મારા વાલા, ત્યારે ભીતરની વસ્તુ, જે અગમ ઘરની વસ્તુ, જે નિર્વાણ પદની વસ્તુ, જેને મહાપુરુષોએ યુક્તિ કીધી છે, ત્યારે મને તમને એ વસ્તુ પ્રાપ્ત થાય છે. આંટી છૂટે જ્યારે અંતર તણી, આંટી છૂટી જાય. મારી તમારી આપણી જે આંટી છે ને મારા વાલા, એ આંટી છૂટી જાય. આંટી પડી છે, અજ્ઞાનની આંટી છે, અવિદ્યાની આંટી છે, કોઈ જાતિવાદની આંટી છે, કોઈ ઊંચ નીચની આંટી છે. આવી ઘણી આંટીઓ મારામાં તમારામાં અવગુણની આંટીઓ પડી છે. આ બધી આંટી છૂટી જવી જોઈએ. આંટી છૂટી જાય ને ત્યારે આ વાત બને એમ છે. આમ તો જોઈએ ને તો મારા વાલા, આપણા લગ્ન થાય ને કોઈ પણના, ત્યારે બ્રાહ્મણ વરકન્યાને સૂતરની આંટી નાખે છે. એ આંટી સદગુરુ ખોલે મારા વાલા. કોઈ અત્યાર સુધીમાં બ્રાહ્મણને પૂછ્યું ને આ આંટી છે એની છે, પણ એ આંટી સદગુરુ ખોલે છે. પુરુષની અંદર અર્ધ સ્ત્રી છે અને સ્ત્રીની અંદર અર્ધ પુરુષ છે. બંને અધૂરા છે, બંને આંટી પડેલી છે, ક્રોસિંગ છે. ક્રોસિંગ થઈ ગયેલું છે. એ અડધું અડધું અંગ, બંને અડધું ત્યાં છે, અડધું અહીંયા છે, બંને અધૂરા છે. એને પૂર્ણ સદગુરુ કરે છે એ આંટી તોડી. અને ઈ આંટી છૂટી જાય ને અંતર તણી, ત્યારે હરિ દેખાય આપોઆપ, ત્યારે પ્રભુના દર્શન થાય, ત્યારે પ્રભુ ત્યાં પ્રગટ થાય મારા વાલા. એમ કહેવા માંગે છે સદગુરુ. પોતાના શિષ્યને આવું સમજાવે છે. ગંગા સતી પાંડબાઈને આવું સમજાવે છે. પછી શું કહે છે આગલા પછીના શરણમાં? આ સત્સંગ રસ તો એ અગમને અપાર છે ને, એને પીવે કોઈ પીવાનાર. તન મનની સુધી એ ભૂલશો રે પાનબાઈ. તન મનની સુધી ભૂલશો રે પાનબાઈ. એ અરસ પરસ મળે એક તાર. આ સદગુરુ વચનો ના તમે થઈ જાવ અધિકારી પાનબાઈ. એ મેલી જો અંતરના અભિમાન. સત્સંગ રસ પાનબાઈ અગમને અપાર છે. હવે સત્સંગ એટલે શું અને એનો રસ? સત્સંગ એટલે શું? રસને શાસ્ત્રની અંદર બ્રહ્મ કીધો છે. અહમ રસો બ્રહ્મ. અહમ રસો બ્રહ્મ. હું રસ રૂપે બધામાં વ્યાપક છું, આવું ભગવાન કહે. તો આ સત્સંગનો રસ, સત અને સંગ બે શબ્દ આવ્યા છે. સત એટલે જે કાયમ છે, જે હતું છે અને રહે છે, એને સત કહેવાય. જેનો ત્રણેય કાળમાં નાશ નથી, એને સત કહેવાય. મારી અને તમારી નજર સમક્ષ જે દેખાય છે ને એ બધું નાશવંત છે, પણ એક સત વસ્તુ ભીતરમાં પડી છે, એનો સંગ કરવાનો ગંગા સતી પાંડબાઈને કહે છે. એક સદગુરુ પોતાના શિષ્યને કહે છે કે જે ભીતર એવું સત્ય પડ્યું છે, એનો રસ જે છે એ અગમ છે અને અપાર છે. ગમ એટલે સમજાય તે, અગમ એટલે ન સમજાય તે. ગમ એટલે મારી તમારી સમક્ષ હું અને તમે બંને, આ બધા આખું જગત મને તમને દેખાય છે. આપણે સમજી શકીએ કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે, પણ એની ભીતર જે બોલાવનારો છે એ નથી દેખાતો, એ નથી સમજાતો. એને અગમ કહેવાય. ગમ એટલે જે સમજાય તે. ગમ એટલે શરીર, અગમ એટલે ભીતર જે બોલાવી રહ્યો છે તે. એ અગમ અને અપાર છે. એનો કોઈ પાર પામી શકે એમ નથી. અગમ ને અપાર છે. પીવે કોઈ પીવનાર, કોઈ સદગુરુનો બંદો, જેને તન મન ધન સદગુરુને સમર્પિત કરી દીધા છે, એ પીવી શકે એને, કારણ કે એને એનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. પીવે કોઈ પીવનહાર. અને ક્યારે આ પ્રાપ્ત થાય કે તન મનની શુદ્ધિ ભૂલાય પાનબાઈ. તન અને મનની બધી શુદ્ધિ ભૂલાવી જોઈએ.
મેં હમણાં વાત કરીને સવારામ બાપા કહે કે દો ઘાટ ભાંગીને ભૂકો થયો, નારી કે નર નો રહ્યો, આપે થયો અદ્વૈત ખોળણહારો ખોવાઈ ગયો. આ વિદેહ મલકનો સંદેશ દાસ સવો કે મેં સૌને કયો. ત્યાં સ્ત્રી સ્ત્રી નથી રહેતી, પુરુષ પુરુષ નથી રહેતો, ત્યાં વિદેહ વસ્તુ પ્રાપ્ત થાય છે. મારા વાલા આ તન મનની સુધી ભૂલાય ને પાનબાઈ ત્યારે ગંગા સતી પાનબાઈને કહેશે કે આ તન અને મનની બધી શુદ્ધિ તનથી ભૂલાઈ જવી જોઈએ ને મનથી શુદ્ધિ ભૂલાઈ જવી જોઈએ, તનની શુદ્ધિ ન રહેવી જોઈએ. એટલે બેશુદ્ધ થઈ જવાનું એમ નહીં, પણ જાગ્રત થવાનું છે. કે સ્ત્રી સ્ત્રી નથી, ત્યાં પુરુષ પુરુષ નથી, અઘાટ થઈ જવાનું છે. અને ત્યારે અરસ પરસ એક તાર મળે છે મારા વાલા. ત્યાં સુધી એક તાર નથી મળતો ત્યાં સુધી દેહાધ્યાસ રહેશે. મને તમને ત્યાં સુધી દેહાધ્યાસ રહેશે. એટલે અરસ પરસ એક તાર નથી મળતો. એ અરસ પરસ એક તાર ક્યારે મળે? જ્યારે તન અને મનની શુદ્ધિ ભૂલાઈ જાય ત્યારે મારા વાલા. અને ત્યારે વિદેહ દેશની અંદર હું અને તમે, વિદેહ મલકની અંદર ત્યારે હું અને તમે સદગુરુના પ્રતાપથી મોજું માણીએ છીએ. આ વિદેહ થવાની વાત છે કે તન મનની શુદ્ધિ ભૂલો, વિદેહ થઈ જવાનું છે. જ્યાં સુધી દેહની શુદ્ધિ છે ને ત્યાં સુધી આ વસ્તુ પ્રાપ્ત ન થાય. દેહાધ્યાસ છે ત્યાં સુધી આ વસ્તુ પ્રાપ્ત ન થાય. અને મારા વાલા એ અઘાટ છે અને હું તમે બધા ઘાટમાં ઊભા છીએ. સગુણ સદગુરુ મને તમને નિર્ગુણ પરમાત્માના દર્શન કરાવે છે. સગુણ સદગુરુ છે એ નિર્ગુણ પરમાત્મા છે. પણ જ્યારે હું અને તમે સદગુરુ જ્યારે મને તમને તત્વ રૂપે એના દર્શન કરાવે ને ત્યારે આ વાત બને એમ છે. પણ આ ક્યારે વાત બને છે? ગંગા સતી પાનબાઈને કહે છે, આ ધડ રે ઉપર જેને એ શીશ ન મળે પાનબાઈ, એ ખેલ છે આ કાંડા કેરી ધાર. તમે રે તમારું શીશ રે ઉતારો, તમે રે તમારું શીશ રે ઉતારો, કતર માડું 52 થી 12. આ સદગુરુ વચનો ના તમે એ થઈ જાવ અધિકારી પાનબાઈ. એ મેલી જો અંતરના અભિમાન, ધડરે ઉપર જેને શીશ ન મળે પાનબાઈ. કેવી વાત કરી છે ગંગા સતીએ. સવારામ બાપા કહે છે ને કે અમર સરી લઈને શીશ ઉતાર્યા પછી કાલિંગાને નાખ્યો મારી, ચારે યુગના નર નિર્વાણિયા સંતોની છે બલિહારી. આ વસ્તુ પ્રાપ્ત કરી હોય ને મારા વાલા તો ધડ ઉપરથી શીશ ઉતારી નાખવું પડે. અને બધું માથામાં જ ભર્યું છે. આ બધું એની અંદર ભર્યું છે. કારણ કે આ વસ્તુ જેને પ્રાપ્ત કરવી છે ને એ સુરવીરોનો માર્ગ છે. ભક્તિ કાયરની કામ નથી. આ માર્ગ છે સુરાપુરાનો. કાયર નરનું આમાં કામ નથી. પ્રથમ પહેલા મસ્તક મૂકી અને વરતી લેવું નામ જોને. માથું મૂકવું ને ત્યારે એ મને તમને શબ્દ મળે છે. માથું મૂકો ને ત્યારે એ વસન મળે છે. માથું મૂકો ને ત્યારે એ નામ મળે છે. આ માથા હાટેનો ખેલ છે. એટલે ગંગા સતી કહે છે કે આ ખેલ છે ખાંડા કેરી ધાર. ખાંડા કેરી ધાર છે હો મારા વાલા. તલવાર અને ખાંડામાં બહુ ફરક છે મારા વાલા. તલવાર રણ મેદાનમાં કામ કરે અને ખાંડું બીજે કામ કરે મારા વાલા. ભલે વસ્તુ એક છે પણ નામ જુદા જુદા છે, વપરાશ જુદી જુદી છે, એની સ્થિતિ જુદી જુદી, એની પરિસ્થિતિ જુદી જુદી છે. એટલે ગંગા સતી કહે છે કે ધડ ઉપર જેને શીશ ન મળે માનભાઈ, આ માથું છે ને ઉતારી દેવાનું છે. અને જ્યારે સદગુરુના શરણે આ તન મન ધન સમર્પિત કરીએ, આ શીશ ઉતરી જાય પછી ત્યાં મારો ને તમારો બીજો જન્મ થાય છે, જેને દ્વિજન્મ કહેવાય. અને પછી એને ગુરુમુખી કહેવાય છે. પછી એને ગુરુમુખી કહેવાય. પછી એનામાંથી જે વાણી નીકળે, એના મુખમાંથી જે વાણી નીકળે એ ગુરુના સહી કરેલી, ગુરુએ સહી કરેલી નીકળે છે. સદગુરુ સાહેબે સહી કર્યા જેને એને પ્રેમ જ્યોત પ્રકાશી રહે. એને પછી પ્રેમની જ્યોત પ્રકાશે છે મારા વાળા. એટલે કહે છે કે તમે તમારું શીશ ઉતારો પાનબાઈ, રમાડું 52 થી 12. આ 52 બારો ખેલ છે મારા વાળા. આખું જગત
આખું વિશ્વ 52ની અંદર છે. હે, જે શબ્દની વાત કરે છે ને એ બધા 52ની અંદર છે. તમને કોઈ પણ મંત્ર આપ્યો હોય પણ એ મંત્ર 52 અક્ષરની અંદર છે, એ શબ્દ 52ની અંદર છે. પણ જે આ ગંગા સતી પાનબાઈને જે શબ્દની વાત કરી રહ્યા છે એ 52 12ની છે મારા વાલા. જે કક્કો છે ને એ શબ્દમાં આવતો નથી, આ નિશબ્દ છે, આ ત્રિગુણાતીત છે, આ શબ્દાતીત વસ્તુ છે, એની વાત કરે છે. આ તો ખાલી સમજાવવા માટે શબ્દ એવો શબ્દ મૂક્યો છે, વચન એવો શબ્દ મૂક્યો, નહીતર ત્યાં કોઈ શબ્દ નથી, ત્યાં કોઈ ગુણ નથી. એવું સદગુરુના ઘરમાં એવી એક જુગતી પડી છે, એની મને અને તમને આ સદગુરુ દ્વારા એની પરખ થાય ત્યારે જ મને ને તમને એ સત્ય સમજાય. ત્યાં સુધી સમજાય નહીં. આ 52 ખેલ છે ને ત્યારે સમજાય. પણ ક્યારે આ બધું ક્યારે શક્ય બને છે? હે, આ બધું શક્ય ક્યારે બને છે? જ્યારે ગંગા સતી પાનબાઈને આગલા શરણમાં કહે છે, આ હું અને મારું ઈ તો એ મનનું છે કારણ પાનબાઈ. એ મન જ્યારે ધણી એ મટી જાય, ગંગા રે સતી એમ કરીને બોલ્યા, ગંગા રે સતી એમ કરીને બોલ્યા, એ જી હરી તેને ક્યાં દર્શાય. આ સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ. મેલી જો અંતરના અભિમાન, એ મેલી જો અંતરના અભિમાન. હું અને મારું એ તો મનનું છે કારણ પાનબાઈ. આ મનનું કારણ છે મારા વાલા. મન બધું માની બેઠું છે, આ મારું છે, આ તારું છે, આ બધું આ બધી માયાનો પ્રદેશ છે. હે, મેરું તોર તે માયા, આ બધું માયાનો પ્રદેશ છે. મારું અને આ તારું ની બધું માયાનો પ્રદેશ છે, અને મન એનું ધણી થઈને બેઠું છે. હે, પણ જ્યારે ગંગા સતી શું કહે કે મન જ્યારે ધણી મટી જાય, મન જ્યારે ધણી મટી જાય ત્યારે આ વાત બને એમ છે. ગંગા સતી એમ કરીને બોલ્યા છે, એમ કહીને એમ કરીને એને ગંગા સતીએ એ પ્રમાણે કર્યું છે. પહેલાના મહાપુરુષો યુક્તિ કરતા ને પ્રેક્ટિકલ કરતા. વાતુનો ઉપદેશ નહોતો મારા વાલા. ઉપદેશ બે પ્રકારે હોય છે, એક ક્રિયાત્મક અને એક શબ્દાત્મક. શબ્દ દ્વારા સમજાવવામાં આવે છે, પછી ક્રિયા દ્વારા એને સમજાવવામાં આવે છે. હે, એને કરી બતાવવામાં આવે છે. એટલે ગંગા સતી એમ કરીને બોલ્યા. ગંગા સતીએ એવી રીતે કરી બતાવ્યું પાનબાઈને, ત્યારે એને ગળે ઉતર્યું છે. અને પછી ત્યાં એને હરિ દર્શાય છે. પછી તો આખા જગતની અંદર હરિ દેખાય જ્યારે એ પદ જોઈને ત્યારે. હે, પછી તો અહમ બ્રહ્માસ્મિ, જ્યાં જુઓ ત્યાં બધું પ્રભુનું સ્વરૂપ છે. અણુ અણુમાં બધે પરમાત્મા બિરાજમાન છે. સિયારામ મય સબ જગદાની કરહુ પ્રણામ, જોરી જુગ પાની આખું જગત એને સીતારામમય લાગે છે. બધાને વંદન કરવાનું એને મન થાય છે. બધાય મારા છે, હું બધાયનો છું. આવી પરિસ્થિતિ, આવી સ્થિતિ ઊભી થઈ જાય છે જ્યારે વિદેહ મલકમાં જાય ને ત્યારે. હે, એમ ગંગા સતી પાનબાઈને સમજાવે છે કે સદગુરુનો જે શબ્દ છે, સદગુરુનું જે વચન છે, એનો અધિકાર તમે મેળવો. મળી ગયું તમને તો એની કેળવણી કરો, એની રહેણી દ્વારા એનું આચરણ કરો, અને પછી એનો અધિકાર મળી જશે તમને. પછી આ વિદેહ મલકની અંદર તમને સ્થાન મળશે. એમ ગંગા સતી પાનબાઈને સમજાવે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે. મારા વાલા, આ ગંગા સતીનું ભજન મેં આપની સમક્ષ રજૂ કર્યું. આ મારા ગુરુની કૃપા હતી, અને આ મારો નિજી મત હતો. હું કહું તે જ સત્ય છે એમ નથી, આ તો મારો નિજાનંદ છે. પણ પોતાને આપ સર્વને પોતાના સદગુરુના શરણે જઈ, અને આમાં કદાચ તમને કાંઈક પ્રશ્ન ઊભો થતો હોય તો પોતાના સદગુરુના શરણે જઈ અને આનું સમાધાન કરી લેવું.
પોતાના સદગુરુના શરણે જઈને. કારણ કે જગતમાંથી જવાબ મળી જશે. પ્રશ્ન ઊભો થાય ને તો જવાબ મળી જાય, પણ સમાધાન ન થાય. સમાધાન તો સદગુરુના શરણે જ થાય. એમ આ તો મેં મારી કાલી ગયેલી ભાષામાં આપ મહાનુભાવો સમક્ષ મારા ગુરુની કૃપાથી મને જે સમજાણું છે તે આપ સમક્ષ રજૂ કર્યું છે. છતાં આમાં કાંઈ ક્ષતિ રહી જાય તો મારા વાલા મને કોમેન્ટ કરી અને ફોન દ્વારા મને કહેજો. હું સુધારવાની કોશિશ કરીશ અને હું મારા જીવનમાં ઉતારવાની કોશિશ કરીશ. પણ આ મારો નિજાનંદ છે મારા વાલા, આ મારો નિજાનંદ છે. કોઈના ઉપર પ્રભાવ પાડવા માટે નહીં, કોઈને ઉપદેશ દેવા માટે નહીં, કોઈને સુધારવા માટે નહીં. આ તો મને હું પોતે સુધરું અને સુધરવા માટેનો મારો આ પ્રયાસ છે. એ મારા સદગુરુના શરણમાં બેઠો બેઠો, એના સાનિધ્યમાં, એની સમાધિએ બેઠો બેઠો મારા વાલા મને હુકમ થાય ત્યારે હું આ સત્સંગ રૂપી વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી આપ સમક્ષ, બધાની સમક્ષ પહોંચાડું છું મારા વાલા. એટલે આ અખંડ જ્યોત ચેનલ છે આપણી, એને મારા વાલા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા જિજ્ઞાસુઓ સુધી પહોંચી શકે. અને છતાંય આમાં કાંઈક ક્ષતિ રહી જાય તો મારા વાલા ઉદાર દિલથી માફ કરજો. તો આપ સર્વ મહાનુભાવોના શરણમાં દંડવત પ્રણામ સાથે બોલ સદગુરુ મહારાજ કી જય.